તો અમદાવાદના ચંડોળા તળાવમાં ઘૂસણખોરી મુદ્દે લઈને સૌથી મોટા સમાચાર 2 લાખ રૂપિયામાં આ ઝૂંપડા વેચવામાં આવતા હતા। જાવેદ નામનો શખ્સ આ ઝૂંપડા બનાવીને વેચતો હતો। ચંડોળામાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યા હતા। જોકે 500 થી 2000 ચોરસ મીટર જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બાંધવામાં આવ્યા હતા। ગેરકાયદેસર પ્લે ઝોન બનાવી દેવામાં આવ્યા હતા। જોકે ઘૂસણખોરોએ આલિશાન બંગલોઝ પણ બનાવી દીધા હતા। લલ્લા બિહારી નામના શખ્સે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને લલ્લા બિહારી ગેરકાયદેસર ફાઇનાન્સનો પણ ધંધો કરતો હોવાનું આ સમગ્ર મામલો સામે આવ્યો છે। જોકે આ ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવતું હતું ચંડોળા તળાવ કે જેને પૂરવામાં આવ્યું તેના પર દબાણો કરવામાં આવ્યા અને ત્યારબાદ અનેકો ઝૂંપડા બનાવવામાં આવ્યા અને પ્રત્યેક ઝૂંપડાને 2-2 લાખ રૂપિયામાં લોકોને વેચવામાં આવતા હતા। વહેલી સવારથી જ્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે કે ત્યાં મિની બાંગ્લાદેશ તરીકે જે વિસ્તાર ઓળખાતો થઈ ગયો છે તે અમદાવાદનું ચંડોળા તળાવનો વિસ્તાર કે જ્યાં વહેલી સવારથી જ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। લગભગ 60થી પણ વધુ બુલડોઝરો સ્થળ પર પહોંચી ગયા છે। ત્યાં લલ્લા બિહારી નામનો શખ્સ કે જેણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને જાવેદ નામનો શખ્સ કે જે ઝૂંપડા બનાવીને લોકોને વેચતો હતો। ત્યાંના જે સ્થાનિકો છે તે લોકોને 2-2 લાખ રૂપિયામાં આ જે ઝૂંપડા છે તે વેચવામાં આવતા હતા। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ વિડીયો જે જોઈ રહ્યા છો તે આ લલ્લા બિહારીના ફાર્મ હાઉસના અંદરના વિડીયો છે જે સામે આવ્યા છે। 2-2 લાખ રૂપિયામાં લોકોને ઝૂંપડા વેચીને અને ગેરકાયદેસર બાંધકામો કરીને તેણે આ વૈભવી ફાર્મ હાઉસ તૈયાર કર્યું હતું કે જેનો અંદરનો વિડીયો આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો। ખાસ કરી પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ અમદાવાદના કોઈ પોશ એરિયાના નહીં પરંતુ તે જ ચંડોળા તળાવના આ દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારનું રિસોર્ટ બનાવવામાં આવ્યું હતું અને લલ્લા બિહારીના અગેન્સ્ટમાં અનેક ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે। જોકે તે યુવતીઓ સાથે દેહ વેપાર કરાવતો હોવાનો પણ ફોજદારી ગુનો તેના પર દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વનું છે કે લલ્લા બિહારીના ફાર્મ હાઉસની અંદરનો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે લોકોને આ રીતે હેરાન કરીને 2-2 લાખ રૂપિયામાં ઝૂંપડા વેચીને પોતાના માટે આ વૈભવી મહેલ તૈયાર કરવામાં આવ્યો હતો। અનેક એમ્યુનિટીઝ આ રિસોર્ટની અંદર જોવા મળી રહી છે। ત્યારે મહત્વનું છે કે ગેરકાયદેસર પ્લે ઝોન પણ બનાવી દેવામાં આવ્યા હતા। લલ્લા બિહારીના ફાર્મ હાઉસની અંદરનો આ વિડીયો કે અત્યારે હાલ જ્યારે પોલીસ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે 60 જેટલા બુલડોઝર સ્થળ પર પહોંચી ગયા છે। જો કે આ જે કામગીરી છે તેને અટકાવવા માટે અરજી પણ કરવામાં આવી હતી। 18 જેટલા લોકોએ અરજી કરી છે। સ્ટે લાવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે પરંતુ 11 વાગ્યા બાદ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે લલ્લા બિહારીના ફાર્મ હાઉસની અંદરનો આ વિડીયો આપ જોઈ રહ્યા છો, જે દ્રશ્યો જોઈ રહ્યા છો અનેક વસ્તુઓ તેના ફાર્મ હાઉસમાં નજરે પડી રહી છે। સાથે જ અહીંયા ફાર્મ હાઉસની અંદરનો આ વિડીયો જે છે અંદર પ્લે એરિયા પણ બનાવી દેવામાં આવ્યો હતો। બધી જ વૈભવી વસ્તુઓ આ ફાર્મ હાઉસની અંદર નજરે પડી રહી છે।